પણ આજ દિવસ સુધીમાં 34 વર્ષમાં કોઈ ગેરલેસ ધારાસભ્ય આવ્યો હોય ને ગેરલેસ ફરી વખત કહું છું ગેરલેસ કોઈ ગામની ચિંતા કરવી નહીં ખેડૂતોનું ધોવાણ થયું છે કોઈ ગામમાં કોઈ ધારાસભ્ય ડોકાણું હોય એવું હોય તો મને બતાવજો તો ગેરલેસ ધારાસભ્યોની પ્રથમ વખત આ વિસ્તારને મળ્યા અને મિત્રો મેં હત્યાની તૈયારી કરો। ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે હાલ ખૂબ જ અંદરો અંદર ડખા ચાલી રહ્યા છે અને જે અંદરો અંદરના ડખા છે તે અત્યારે હાલ ક્યાંક ચરમસીમાએ પણ પહોંચ્યા છે કારણ કે ઘણી બધી વખત આપણે એવું પણ જોયું છે કે પોતાની જ પાર્ટીના નેતાઓ પોતાના જ ધારાસભ્યોનું ઉઘાડું પાડતા હોય છે ત્યારે વધુ એક વખત આવું એક નિવેદન સામે આવ્યું છે જે ભાવનગરના પૂર્વ જિલ્લા પ્રમુખ દ્વારા પોતાના જ ધારાસભ્યને લઈને કહેવામાં આવ્યું છે। ખાસ કરીને આ નિવેદનની અંદર ભ્રષ્ટાચારના આરોપ પણ મૂકવામાં આવ્યા છે અને આ ધારાસભ્ય તો આયાતી છે તેવી પણ ક્યાંક વાત કરવામાં આવી છે। શું છે સમગ્ર વિષય, કોના દ્વારા આ કહેવામાં આવ્યું છે તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે। વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા જીત્યા એ બાદ ક્યાંક ભારતીય જનતા પાર્ટીની અંદર અંદરો અંદરના જે ડખા છે તે વધતા ગયા। ઘણી બધી વખત આપણે જોયું પણ છે કે તે લોકોના જ નેતાઓ તે લોકોની પોલ ખોલતા હોય છે ત્યારે ફરી એક વખત આવું એક નિવેદન સામે આવ્યું છે। જો વિગતે વાત કરવામાં આવે આ સમગ્ર ઘટના વિશેની તો ખાસ કરીને ભાવનગર વલભીપુર તાલુકામાં ભાજપના ધારાસભ્ય સામે ભાજપના જે પૂર્વ જિલ્લા પ્રમુખ છે તેમને મોરચો માંડ્યો છે। વલભીપુર તાલુકામાં ગઈકાલે 37 ગામોના સરપંચનો કાર્યક્રમ હતો અને તે જ સમયે આ નિવેદન આપવામાં આવ્યું છે જેમાં પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખે પોતાના ધારાસભ્ય એટલે કે શંભુનાથ ટુંડિયા વિરુદ્ધ બેફામ ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે। એટલું જ નહીં, તેમણે એવું પણ કહી દીધું છે કે આ ધારાસભ્ય તો આયાતી છે। તેની સાથે એવું પણ કહ્યું છે કે કેનાલ અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત 60 થી 40 ના કામમાં ધારાસભ્યના મળતિયાઓ દ્વારા ભ્રષ્ટાચાર આતરવામાં આવ્યો છે તેવી પણ ઘણી બધી વાત કહેવામાં આવી છે। જો કે આ વાત અહીંયા અટકતી નથી, હવે આ જ ધારાસભ્ય પણ મેદાને આવ્યા છે। તેમને પણ જે પૂર્વ જિલ્લા પ્રમુખ છે તેમને લઈને ઘણા બધા નિવેદનો આપ્યા છે। સૌથી પહેલા તો પૂર્વ જિલ્લા પ્રમુખ છે તેમને ધારાસભ્યને લઈને શું કહ્યું હતું તે સાંભળીને। પણ આજ દિવસ સુધીમાં 34 વર્ષમાં કોઈ ગેરલેસ ધારાસભ્ય આવ્યો હોય ને ગેરલેસ ફરી વખત કહું છું ગેરલેસ કોઈ ગામની ચિંતા કરવી નહીં ખેડૂતોનું ધોવાણ થયું છે કોઈ ગામમાં કોઈ ધારાસભ્ય ડોકાણું હોય એવું હોય તો મને બતાવજો જમીનોના પાડલા પણ વીવી ગયું છે અનેક ગામડાઓ છે ધોવાણના 2.5 વર્ષની અંદર કોઈ ગામડામાં આવ્યા હોય ધારાસભ્યને કોઈ કાર્યકર્તાને ઓળખતા હોય તો મને કહો કે મને ઓળખે છે મેં ફોન કર્યો ને ઉપાડ્યા એવો કોઈ માણસ નીકળે છે બધા હજારો લોકો બેઠા એમાં કોઈ નીકળે કે ન નીકળે તો ગેરલેસ ધારાસભ્યોની પ્રથમ વખત આ વિસ્તારને મળ્યા છે અને મિત્રો મેં હત્યાની તૈયારી કરો 2027 ની તૈયારી કરો। ભારતીય જનતા પાર્ટી લોકલ ફોર વોકલ ઉમેદવાર આપે ગઢડા ઉમરા અને વલભીપુર આના મંચ ઉપરથી હું માંગણી કરું છું 27 માં અમારો લોકલ ઉમેદવાર હોવો જોઈએ અમારા આયાતી ઉમેદવાર ન ખપે। આ વિરોધનો કાર્યક્રમ છે જ નહીં। આ સેવાય સંગઠન અમારું એક ગ્રુપ ચાલે છે તાલુકાનું અને અમે વર્ષોથી આમાં કામ બધા કરી રહ્યા છીએ। છેવાડાના માનવી સુધી સેવાનો લાભ મળે એ પ્રયત્ન કરી રહ્યા છીએ। આ વખતની તાજેતરની ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં અમારા તાલુકાની 47 ગ્રામ પંચાયત પૈકી 24 બિનહરીફ થઈ હતી, 23 ગ્રામ પંચાયતમાં ચૂંટણી હતી અને અમારા સરપંચો જ્યારે ચૂંટાઈને આવ્યા હતા ત્યારે અમને એક ઉત્સાહ હતો કે અમારા સરપંચોનું સન્માન કરવું છે। અમે સન્માનનું આયોજન કર્યું એ ઘણા મિત્રોને નહીં ગમ્યું હોય પરંતુ અમે સેવાય સંગઠન દ્વારા અમે આ સરપંચોનું સન્માન કર્યું છે અને સાથે અમારા સરપંચો જે ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી કામ કરતા હતા અને હરાવવા માટે અમુક ચોક્કસ લોકોએ કામ પણ કર્યું હતું એને એક આ બોધપાઠ મળે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વિરોધ વચ્ચે પણ ચૂંટાઈને આવે છે, જનસેવા જે કરી હોય છે ઉગીને નીકળે છે એ બતાવવા માટેનો પણ આ એક કાર્યક્રમ છે। સાથે સરપંચોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ છે।
સરપંચોને આવનારા દિવસોમાં વલભીપુર તાલુકાના 54 ગામમાં ખૂબ જ સારી સેવા કરે. એને કોઈ પણ કોન્ટ્રાક્ટર દબાવે નહીં. એનું જે મળેલી ગ્રાન્ટ રહે એ કોન્ટ્રાક્ટર લઈ ન જાય. આ તાલુકામાં 4-5 લોકો જ્યાં એ આદરણીય ધારાસભ્યની ફરતા ફરી રહ્યા છે. એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવાનું કામ કરે છે અને એને ધારાસભ્ય છાવરે પણ છે. ત્યારે અમે લોકોએ નિષ્ઠા, પ્રામાણિક અને પારદર્શકતાને જેને કહેવાય કે અગ્રેસર રાખીને સારામાં સારું કામ થાય એ માટેનો અમારો જનજાગૃતિનો આ કાર્યક્રમ છે. સરપંચોનો સંવાદ પણ છે, સરપંચોનું સન્માન પણ છે, સાથે સરપંચોને હૂંફ અને લાગણી મળી રહે એ માટેના અમારા પ્રયાસો છે. આવનારા દિવસોમાં જે કાંઈ કરવું છૂટશે એ આ જે ચંડાળ ચોકડીઓ છે અને જે સરપંચોને બાકીના લોકોને એન કેન પ્રકારે દબાવે છે એના પંજામાંથી મુક્ત કરાવવા માટે છેક સુધી રજૂઆત કરવી પડશે. તો એના માટે વલભીપુર તાલુકો કટિબદ્ધ આજે બન્યો છે અને આવનારા દિવસોમાં 1000 થી 1500 લોકો સાથે ગાંધીનગર કૂચ કરીને અમે બધી જ વાતો રહી એ વિસ્તારની વાતો અમે મૂકવા જવાના છીએ. ખાસ કરીને જે રીતનો ભ્રષ્ટાચારની આક્ષેપની વાત છે, કઈ પ્રકારની કામગીરી છે સામેના પક્ષ દ્વારા કરવામાં આવી રહી છે? ખાસ કરીને અમારા તાજેતરમાં તે કોલેજનું બિલ્ડિંગ એક બનાવવામાં આવ્યું. વલભીપુર તાલુકાની કોલેજ બનાવવામાં આવી, મામલતદાર કચેરી બનાવવામાં આવી. અમારો નેશનલ હાઈવે છે એ વલભીપુરથી ગાંગળી સુધી, આ બાજુ વલભીપુરથી કેરિયા ડાળ સુધી આ બધાનું કોન્ટ્રાક્ટરને દબાવીને માટેકામ લઈ અને એમાં પણ ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો. કોલેજના બિલ્ડિંગમાં પણ કોન્ટ્રાક્ટરને દબાવીને રોકડ રકમ લેવામાં આવી છે. સાથે ગેસની પાઇપલાઇન નીકળે એમાં ખૂબ મોટો મસ્ત લગભગ અંદાજે 10 લાખ જેટલી રકમ લેવામાં આવી છે. મામલતદાર કચેરીમાં પણ બિલ્ડિંગ બન્યું એમાં પણ પૈસા લેવામાં આવ્યા છે. આવા તો તમને હું વાત કરું તો અનેક પ્રકારના ભ્રષ્ટાચારો છે. આ ભ્રષ્ટાચારથી વલભીપુરની પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. ત્યારે એટલી બધી હજારો તમે જોયું કે સેંકડોની હાજરીમાં વિશાળ જનમેદની કાર્યકર્તાઓ ઉમટી પડી છે અને આ જે વર્તમાન શાસક છે એની સામેની આક્રોશ છે. ત્યારે પ્રદેશ કક્ષાએ અમે રજૂઆત કરીને પ્રદેશના ધ્યાન ઉપર આ વાત મૂકવાના પ્રયાસો કરશું. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.